મોદી 3.0ની આજે પહેલી કેબિનેટની મીટિંગ છે, જેમાં દેશની માટે ખૂબ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તો આ સાથે જ શપથ લીધેલા વિવિધ મંત્રીઓને પોર્ટફોલિયો એટલે કે ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી છે અને તેનું લિસ્ટ પણ દર્શક મિત્રો સામે આવી ગયું છે. નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ. વાત કરીએ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, તો તેમણે મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ, પબ્લિક ગ્રીવેન્સ અને પેન્શન આ જે મંત્રાલય છે એ આખા ભારતમાં આઈએસ અને આઈપીએસ અધિકારીઓની જે બદલી હોય છે, જેમ બરતરફ કરવાના હોય છે, તેના નિયંત્રણનું કામ કરતું હોય છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સાથે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી રાખ્યું છે અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ઉપરાંત જે ખાતાઓ બીજા મંત્રીઓને મળ્યા નથી તે બધા જ ખાતાઓનો હવાલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે છે. બીજી સૌથી મહત્વની ખબર એ છે કે મિનિસ્ટર ઓફ ડિફેન્સ તરીકે એટલે કે રક્ષા મંત્રી તરીકે રાજનાથસિંહ યથાવત રહેશે. તેઓ ઉત્તર પ્રદેશના લખનૌ લોકસભા પરથી ચૂંટાઈને આવે છે અને તેઓ 2019ની ટર્મમાં પણ રક્ષા મંત્રીના પદે હતા. ગૃહમંત્રી તરીકે અમિત શાહ યથાવત રહેશે. સાથે જ તેમની પાસે જે સહકારિતા મંત્રાલય છે તે પણ તેમની સાથે યથાવત જ રહેશે. કોઈ મોટા ફેરફારો સામે નથી આવી રહ્યા. જેમ કે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રીના પદે નીતિન ગડકરી યથાવત રહેશે, જ્યારે હેલ્થ ખાતું એટલે કે આરોગ્ય ખાતું એ જગત પ્રકાશ નડ્ડાને સોંપવામાં આવ્યું છે અને સાથે જ જેપી નડ્ડા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય પણ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય આ પહેલા એ મનસુખ માંડવિયા પાસે હતું. હવે સૌથી મોટું પરિવર્તન એ કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં આવ્યું છે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિદિશા લોકસભાના સાંસદ શિવરાજસિંહ ચૌહાણ કે જેઓ ત્યાં 8 લાખ પ્લસની લીડથી જીત્યા છે, તેમને આ કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે. નિર્મલા સીતારામન તેઓ પણ તેમની પાસે નાણાં મંત્રાલય યથાવત જ છે. સાથે તેમને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી આપવામાં આવી છે. આ કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી એક સમયે પિયુષ ગોયલ પાસે હતી. વાત કરીએ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી એટલે કે વિદેશ મંત્રાલયની, તો ત્યાં પણ સુબ્રમણ્યમ જયશંકર કે જેઓ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા છે, તેમની પાસે આ મંત્રાલય યથાવત રહેશે. હવે વાત કરીએ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની, કે જેમને હાઉસિંગ અને અર્બન અફેર્સ એટલે કે શહેરી વિકાસ ખાતું આપવામાં આવ્યું છે. સાથે જ તેમને ઉર્જા વિકાસ ખાતું પણ આપવામાં આવ્યું છે. હવે આવીએ ગઠબંધનના સાથીઓ, જેમ કે કર્ણાટકની જેડીએસ એ સરકારમાં સહભાગી છે. ત્યાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસમાંથી આવતા સાંસદ એચડી કુમારસ્વામીને હેવી ઇન્ડસ્ટ્રી અને સ્ટીલ મંત્રાલય આપવામાં આવ્યું છે, એટલે કે ભારે ઉદ્યોગોનું ખાતું આપવામાં આવ્યું છે. વાત કરીએ પિયુષ ગોયલની, કે જેઓ મુંબઈથી ચૂંટાઈને આવે છે, તેમને કોમર્સ મિનિસ્ટ્રી આપવામાં આવી છે. હવે વાત કરીએ મિનિસ્ટર ઓફ એજ્યુકેશન એટલે શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનને યથાવત રખાયા છે. આ ધર્મેન્દ્ર પ્રધાન ગયા કાર્યકાળમાં પણ શિક્ષણ મંત્રી જ હતા. હવે વાત કરીએ જીતન રામ માંઝી, કે જેઓ એનડીએનો સાથી પક્ષ છે, હિન્દુસ્તાન આવામી મોરચાના એકમાત્ર સાંસદ છે, બિહારના ગયા લોકસભા પરથી ચૂંટાઈને આવે છે. તેમને મિનિસ્ટર ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝનું ખાતું આપવામાં આવ્યું છે, એટલે કે એમએસએમઈ મંત્રી બનાવવામાં આવ્યા છે. વાત કરીએ રાજીવ રંજન સિંહ આલિયાસ લલ્લનસિંહની, કે જેઓ નીતિશ કુમાર એટલે બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારના ખાસ માણસ છે અને તેમને પંચાયતી રાજ ખાતું આપવામાં આવ્યું છે. સાથે જ તેમને ફિશરીઝ, એનિમલ હસબન્ડરી અને ડેરી એટલે કે જે પશુપાલક મંત્રાલય છે તેમને આપવામાં આવ્યું છે. જેડીયુ હાલમાં એનડીએની ગઠબંધન પાર્ટી છે. વાત કરીએ સર્વાનંદ સોનોવાલ, કે જેઓ આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે અને આસામની દિબ્રુગઢ લોકસભા પરથી ચૂંટાઈને આવે છે. તેમને પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ ખાતું આપવામાં આવ્યું છે અને આ ખાતું સર્વાનંદ સોનોવાલ સાથે યથાવત રાખવામાં આવ્યું છે. સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ એટલે કે સમાજ કલ્યાણ ખાતું ડોક્ટર વિરેન્દ્ર કુમારને આપવામાં આવ્યું છે. સિવિલ એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયન ખાતું, કે જે ગયા કાર્યકાળમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે હતું, તે હવે
રામ મોહન નાયડુ કે જેઓ તેલુગુ દેશમ પાર્ટીમાંથી આવે છે તેમને આપવામાં આવ્યું છે. પ્રહલાદ જોશી કે જેઓ કર્ણાટકથી આવે છે અને તેઓ ગયા કાર્યકાળમાં પાર્લામેન્ટરી અફેર્સ એટલે કે સંસદીય બાબતોના મિનિસ્ટર હતા. હવે તેમને કન્ઝ્યુમર્સ અફેર્સ, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ગ્રાહક સુરક્ષા ખાતું આપવામાં આવ્યું છે. એક સમયે આ ખાતું એલજેપીના નેતા રામવિલાસ પાસવાન સંભાળતા હતા. વાત કરીએ જુવાલ ઓરમની કે જેમને અનુસૂચિત જનજાતિ ખાતું એટલે કે મિનિસ્ટર ઓફ ટ્રાઇબલ અફેર્સ બનાવવામાં આવ્યા છે. ગિરિરાજ સિંહ કે જેઓ બિહારથી આવે છે તેમને ટેક્સટાઇલ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. એક સમયે આ ખાતું સ્મૃતિ ઈરાની પાસે હતું. અશ્વિની વૈષ્ણવ કે જેઓ ઓડિશાના છે તેમની પાસે રેલવે ખાતું યથાવત રાખવામાં આવ્યું છે. સાથે જ તેમને માહિતી પ્રસારણ મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એમને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેઓ મૂળ કોંગ્રેસના છે પણ હવે તેઓ 2020 પછી ભારતીય જનતા પાર્ટીમાં બગાવત કરીને આવી ગયા હતા. ગુના લોકસભા પરથી આવે છે. તેમને કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે. સાથે જ નોર્થ ઇસ્ટર્ન રિજનના વિકાસ માટેનું ખાતું એટલે ઉત્તર પૂર્વ ભારતના જે પણ 7 સિસ્ટર રાજ્યો છે તેના વિકાસ માટેનું ખાતું તેમને આપવામાં આવ્યું છે. તો આ છે ખાતાઓની વહેંચણી અને જે પણ અપડેટ હશે દર્શક મિત્રો અમે તમને આપતા રહીશું. નમસ્કાર.